વડાપ્રધાન ફરી એક વખત ગુજરાતની મુલાકાતે છે અને આ વખતે પણ તેઓ ગુજરાતની જનતાને અબજો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતીઓ માટે વિકાસ કાર્યોની અનેક ભેટ સોગાદો લઈને આવશે। વડાપ્રધાન 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળ રૂપિયા 48,000 કરોડથી વધુના અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। प्रधानमंत्री मोदी साहेब तारीख 25મીના रोज सौराष्ट्रनी राजकोटनी भूमि उपरथी एम्सना लोकार्पण साथे 48,000 करोड़ रुपया जेटला कामोना लोकार्पण, भूमिपूजन, खातमुहूर्त वगैरे करवाना छे, जेमांथी लगभग 35,000 करोड़ जेटला कामोनो सीधो लाभ ए आपणा गुजरातने मळी रह्यो छे। एमां आरोग्यनी सुविधाओथी लई અને જુદા જુદા વિભાગોની સુવિધાઓ આપણને મળવાની છે। અને એમ્સમાં અત્યાર સુધીમાં કદાચ આપને જાણીને આનંદ થશે કે 1,44,000 ઓપીડી આપણે કરી ચૂક્યા છીએ અને ઘણી મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટી પણ ત્યાં આપણે આપી ચૂક્યા છીએ। આ વિભાગોમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, બંદરો, પાવર, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, માર્ગ અને મકાન, પાણી પુરવઠા, પ્રવાસન, રેલવે, NHAI અને ઉર્જા તથા પેટ્રોકેમિકલ્સનો સમાવેશ થાય છે। આમ એમ્સ 201 એકરમાં છે અને ઇન્ડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ IPD શરૂ થવાની છે અને 30 બેડનો આયુષ બ્લોક પણ આપણા માટે મહત્વનો છે, એ પણ ચાલુ થવાનો છે। આમ એમ્સ સાથે સમગ્ર દેશની અંદર બીજી 5 જેટલી એટલે કુલ 6 એમ્સનું લોકાર્પણ અને સાથે અનેકવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ રાજકોટની ભૂમિ પરથી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કરવાના છે। આપણા માટે ખૂબ ગૌરવનો વિષય છે। આ સમગ્ર વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં ગુજરાતને અંદાજિત રૂપિયા 35,700 કરોડની રકમના પ્રકલ્પોની વડાપ્રધાનના હસ્તે ભેટ મળશે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી।